શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 14મો ભાગ 2 વેન ચરિત્ર। મહર્ષિઓએ પોતાના ગુપ્ત પ્રકોપને આ પ્રમાણે વ્યક્ત કરવા રાજાને હણી નાખવાનો તત્કાલ નિર્ણય કર્યો। ભગવાનની નિંદા કરવાને લીધે રાજા વેન મરી ચૂકેલો જ હતો, તેથી કોઈ શસ્ત્રોનો ઉપયોગ કર્યા વગર ઋષિઓએ પ્રચંડ શબ્દોચ્ચારથી હુંકાર માત્રથી રાજા વેનને મારી નાખ્યો। બધા ઋષિઓ પોતપોતાના આશ્રમે ગયા। ત્યારબાદ રાજા વેનની માતા સુનીતા પોતાના પુત્રના મરણથી અત્યંત દુઃખી થઈ હતી। તેણે પોતાના પુત્રનું શરીર અમુક દ્રવ્ય લગાડીને અને મંત્રયોગથી સાચવી રાખવાનો નિશ્ચય કર્યો હતો। એક વખતે તે જ મુનિજનો સરસ્વતી નદીમાં સ્નાન કર્યા પછી યજ્ઞાગ્નિમાં હોમ કરીને તેમનું નિત્યકર્મ કરવા લાગ્યા। ત્યારબાદ નદી કિનારે બેસીને તેઓ દિવ્ય પુરુષ અને તેની લીલા વિશે સત્સંગ કરવા લાગ્યા। તે વખતે દેશમાં એવા વિવિધ ઉત્પાતો થવા લાગ્યા જે જન સમાજમાં ભય ઉત્પન્ન કરતા હતા। જ્યારે રાજ્યમાં ઉત્પાત કે ભયજનક સ્થિતિ થાય છે ત્યારે પ્રજાના જાનમાલની સલામતી રહેતી નથી। અનેક જાતના ચોર ડાકુઓ ઉત્પાતથી આમ થાય છે। આવા વખતે રાજા અથવા સરકાર મરી પરવારી હોય છે એમ સમજવું રહ્યું। રાજા વેનના મૃત્યુને લીધે આ બધી આફતો આવી હતી, તેથી મુનિજનો જનસમાજની સુરક્ષા કાજે બહુ જ ચિંતિત થયા હતા। તાત્પર્ય એ છે કે સંતજનોને રાજકીય બાબતો સાથે કશી લેવા દેવા હોતી નથી, તેમ છતાં તેઓ સામાન્ય જનતા ઉપર હંમેશા બહુ જ અનુકંપા રાખે છે। ચોર તથા લૂંટારા કોઈ રાજકીય ઉથલપાથલ થાય તેની રાહ જોતા હોય છે, જેથી તેઓ પ્રજાને લૂંટી શકે। ચોર લૂંટારાઓને તેમના કામમાં નિષ્ક્રિય રાખવા મજબૂત સરકારની હંમેશા જરૂર હોય છે। શાસક વિના રાજ્ય કાયદો અને વ્યવસ્થા વિનાનું થયું હતું અને પરિણામે ખૂની ચોર લૂંટારાનો ભારે ઉત્પાત મચ્યો હતો। તેઓ પ્રજાનું ધન લૂંટી રહ્યા હતા। ઋષિઓએ એમ વિચાર્યું કે બ્રાહ્મણ બધા જીવો પ્રત્યે સંભાવ ધરાવતા હોવાથી તે શાંત અને પક્ષપાત રહિત હોય છે। બ્રાહ્મણો બહુધા ભક્તો હોય છે। સંસારમાં બનતા બનાવો વિશે તેઓ સામાન્યતઃ અજાણ હોય છે। તેઓ આધ્યાત્મિક ઉન્નતિ માટેની પ્રવૃત્તિઓમાં સદા મગ્ન રહે છે। યોગ્ય તાત્પ્રત બ્રાહ્મણ સ્વાભાવિક રીતે બહુ વિદ્વાન હોય છે। જ્યારે તેની વિદ્વતા ભગવાનને જાણવામાં પ્રગતિશીલ બને છે ત્યારે તે બ્રાહ્મણ વૈષ્ણવ બને છે। મુનિજનોએ ડહાપણપૂર્વક વિચાર્યું કે રાજા વેન બહુ પાપી હતો, છતાં તે ધ્રુવ મહારાજના ઉતરી આવેલા કુળમાં જન્મેલો હતો, તેથી ભગવાન કેશવે એ કુળના વીર્યની રક્ષા કરવી જોઈએ। માટે આવી દશા સુધારવા માટે ઋષિઓએ કંઈક ઉપાય કરવા માગતા હતા। રાજાના અભાવે બધી બાબતે અશાંતિ વ્યાપી હતી અને અંતે બધું ઊંધું વળી ગયું હતું। ઋષિઓએ ઠરાવ્યું કે સાધુ રચિત રાજા અંગના વંશજો સમાપ્ત થવા ન જોઈએ। તેના વંશજો ભગવાનના ભક્ત થવાનું વલણ ધરાવતા હતા। વંશ પરંપરાગત શુદ્ધિ અમોદ વીર્ય કહેવાય છે। મહારાજ ધ્રુવના વંશની વીર્ય શુદ્ધિને કારણે મહારાજ અંગ બહુ સંસ્કાર શુદ્ધ હતા, પરંતુ તેમની પત્ની સુનીતાના સંસર્ગને કારણે તેમ દૂષિત થયા હતા। કારણ કે સુનીતા મુંત્રીમંત મૃત્યુની પુત્રી હતી। આ દૂષિત વીર્યથી રાજા વેન જન્મ્યો હતો ને ધ્રુવ મહારાજના વંશમાં આ એક મહા ઉત્પાત મચ્યો હતો। રાજા વેનની
જાંગોનું મંથન કરતા એક માણસનો જન્મ થયો તે પુરવાર કરે છે કે ચેતન આત્મા શરીરથી અલગ અને વ્યક્તિગત હોય છે. ઋષિ મુનિઓ રાજા તેમના મૃત શરીરમાંથી બીજા મનુષ્ય જન્માવી શક્યા હતા, પરંતુ રાજા વેનને પુનર્જીવિત કરવાનું તેમને માટે શક્ય ન હતું. રાજા વેન શરીરમાંથી જતો રહ્યો હતો અને તેણે અમુક બીજું શરીર ગ્રહણ કર્યું હતું. ઋષિ મુનિઓએ માત્ર વેનના શરીરની જ દરકાર હતી, કારણ કે ધ્રુવ મહારાજના વંશજનું તે પરિણામ હતું. અમુક પ્રક્રિયા વડે જ્યારે મૃતદેહની જાંદોનું મંથન થયું ત્યારે એક બીજું શરીર બહાર આવ્યું. રાજા વેનનું શરીર મૃત હતું, છતાં તેની માતાએ કરેલા મંત્ર, યોગ અને ઔષધોપચારથી તે સચવાયેલું હતું. આ રીતે અન્ય શરીરની ઉત્પત્તિ માટેના તત્વો તેમાં હતા. રાજા વેનના શરીરમાંથી બહુક નામના માણસનું શરીર નીકળ્યું અને બહુ આશ્ચર્ય કરવા જેવું ન હતું. એ કેવી રીતે કરવું એ જ પ્રશ્ન હતો. એક દેહના વીર્યમાંથી બીજો દેહ ઉત્પન્ન કરાય છે અને આ દેહમાં આત્મા આશ્રય લે છે. તેથી સજીવનના લક્ષણો દ્રષ્ટિગોચર થાય છે. મહારાજ વેનના મૃતદેહમાંથી બીજું શરીર નીકળે એ અશક્ય હતું એમ માનવું ન જોઈએ. ઋષિઓના કાર્ય કૌશલ્યથી આમ થયું હતું. તેનો વર્ણ કાગડા જેવો હતો. તેના શરીરના અંગો બહુ ટૂંકા હતા, જડબા મોટા હતા, નાક લાંબુ હતું ને ચીંબું હતું, આંખો લાલ હતી અને વાળ તાંબા જેવા હતા. તે બહુ દીન અને વિનમ્ર હતો અને જન્મ્યા પછી તરત જ તેણે દંડવત પ્રણામ કરીને પૂછ્યું કે હે મહાશયો, મારે શું કરવાનું છે? આ પ્રમાણે નિષાદ જાતિના પિતા નિષાદનો જન્મ થયો. તે નિષાદના જન્મ પછી તેણે તરત જ રાજા વેનના પાપ કર્મના ફળનો હવાલો લઈ લીધો. આમ હોવાથી તે નિષાદ જાતિ હંમેશા ચોરી, લૂંટ, શિકાર જેવી પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. પરિણામે તેમને પર્વતો અને જંગલોમાં જ રહેવા દેવામાં આવતી હતી. નિષાદોને નગરોમાં રહેવા લાયક હોતા નથી, કારણ કે તેમને સ્વભાવે દુરાચારી છે અને આથી શરીરો તેમના બહુ કુરૂપ હોય છે અને તેમના વ્યવસાય પણ પાપભર્યા હોય છે. શુદ્ધ ભક્તોની કૃપાથી આવા પાપી મનુષ્ય તેમની પાપ દશામાંથી મુક્ત થઈ શકે અને સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ ભૂમિકામાં આવી શકે. મનુષ્ય ગમે તેવો પાપી હોય તો પણ તે ભગવાનની દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિ વડે તે ભગવાન પાસે સ્વધામમાં જવાને પાત્ર થઈ શકે છે. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, પાપ યોનિમાં જન્મેલા પણ માટે આશ્રય લઈને પરમ ગતિને પામે છે. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના વેન ચરિત્ર નામના 14મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.